નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ નગરપાલિકા પાસે આવેલી જૂની લાઇબ્રેરી છે અને હાલ તેને તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને હવે તો લગભગ તોડી પણ પાડવામાં આવી છે। ત્યારે આ લાઇબ્રેરી જૂની નહીં તોડવાને લઈને મહેમદાવાદ નગરના જાગૃત નાગરિક એવા દર્શનભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ બ્રહ્મભટ્ટ જેવા અનેક લોકોએ લેખિતમાં મામલતદારશ્રી તેમજ તંત્રને રજૂઆત કરી હતી। આજથી 10 દિવસ પહેલાં કે આ જૂની લાઇબ્રેરી હજુ એવી જર્જરિત નથી થઈ, જોખમી નથી થઈ અને હાલમાં તેમાં માલ સામાન મૂકવામાં આવે છે અને કોઈને તકલીફ પણ પડતી નથી। એટલે આ લાઇબ્રેરી તોડીને સરકારના નાણાં વ્યય ના કરવા જોઈએ, આ જગ્યાનો બીજો ઉપયોગ ન થાય અને ટાઉન હોલમાં પણ 1.5 કરોડના ખર્ચે જે હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને પણ આ કામગીરી કરવાની હોય તેવી તેઓએ શંકા જણાવી હતી। આમ મહેમદાવાદ જૂની લાઇબ્રેરી જે હાલ તોડવામાં આવી છે તેને લઈને દર્શનભાઈ પટેલ દ્વારા અનેક તર્ક વિતર્કો કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આની પાછળ કોઈનો સ્વાર્થ હોય અથવા તો ના કામનું આ જર્જરિત નહીં હોવા છતાં પણ આ બિલ્ડિંગ તોડવાની કામગીરી જે હાથ ધરાઈ છે તે સરકારના નાણાં હાલ વ્યય થઈ રહ્યા હોય તેવું નજરે જણાય છે। આમ દર્શનભાઈ પટેલ તેમજ અન્ય લોકો દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરવા છતાં પણ અરજીનો જવાબ ન આવતા હવે તેઓ શું કહેવા માંગે છે જોઈએ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરાંગ મહેતા। હાલ આપણે દર્શનભાઈ પાસે છે, જેઓ નગરપાલિકાની અંદર ચૂંટણી પણ લડેલા છે અને તેઓના ધર્મપત્ની જીતેલા પણ છે, પણ હાલ કોઈ સભ્ય નહીં હોવાને લઈને, કોઈ પ્રમુખ નહીં હોવાને લઈને, નગરપાલિકામાં કોઈ બોડી નહીં હોવાને હાલ વહીવટ કરતા છે। પણ હાલમાં મેં આપણે દ્રશ્યોમાં બતાવ્યા એવું નગરપાલિકાની બિલ્ડિંગ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તો એ અનુલક્ષીને હમણે અરજી કરેલી છે લગભગ 10 દિવસ પહેલાં 9મી તારીખે સપ્ટેમ્બર મહિનામાં કે આ બિલ્ડિંગ તોડવાની હાલ કોઈ જરૂર નથી, આ બિલ્ડિંગ જર્જરિત નથી, આ બિલ્ડિંગ હજુ બીજા કામમાં આવી શકે એમ છે અને તમે તોડવા માટે હુકમ કરો છો તો આનાથી ફાયદો શું, તોડવાનું કારણ શું અને જે તમે ટાઉન હોલમાં બિલ્ડિંગ બનાવવાનો છો બરાબર છે તો એનું શું, આ બધા વિશેષ સવાલો ગૂંચાઈ રહ્યા છે અને લોકો પણ અત્યારે વિચાર કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ તોડવાનું કારણ શું। તો હજુ આપણે આના વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય? પટેલ દર્શન મહેશ કુમાર મારું નામ છે, વોર્ડ નંબર 1નો રહેવાસી છે। આજે આ નગરપાલિકાની જોડે જે બિલ્ડિંગ આવેલી છે, જે તોડવાની પ્રક્રિયા ચાલી, એને શું કહેવાય છે? એ અત્યારે જૂની લાઇબ્રેરી હતી આપણી અને પહેલાં જૂની નગરપાલિકા ત્યાં જ ચાલતી હતી, પણ અત્યારે એનો ઉપયોગ જે તે અલગ અલગ વિભાગ, આરોગ્ય છે, વોટરવર્ક છે, ડ્રેનેજ છે, એના વિભાગની માલ સામગ્રી રાખવાનું અત્યારે ત્યાં ચાલુ જ હતું અને એવું હતું કે એટલી એના માટે અદ્યતન બિલ્ડિંગની એવી કોઈ જરૂર બી નથી હાલ પૂરતી કે અને એમાં એ સામાન રહેતો હતો જ, એનાથી કોઈ તકલીફ હતી નહીં કોઈને। બિલ્ડિંગ બી જર્જરિત નથી? ના, એ કોઈ જર્જરિત નથી। તો તમે અરજી કર્યા છતાં પણ એનો કોઈ વળતો જવાબ નથી મળ્યો અને આ બિલ્ડિંગ તોડવાનું કારણ શું? મને એવું લાગી રહ્યું છે કે અમુક માણસો જે છે એમના પોતાના અંગત સ્વાર્થ માટે આ જે બી નગરપાલિકાના છેલ્લા કેટલા ટાઈમથી જ્યારથી બોડી નથી ત્યારથી અત્યાર સુધી ગમે તેવા ઠરાવો કરી અલગ અલગ જે મહેમદાવાદની સામાન્ય નાગરિકોને જે લાભદાયી નથી એવા વગર કામના ટેન્ડરો બહાર પાડી અને પોતે છે ને એનો લાભ ઉઠાવી રહ્યા છે અને એવી ઘણી કામગીરી કરી રહ્યા છે કે જેનાથી નગરપાલિકાને નાગરિકોને કોઈ ફાયદો નથી। હાલમાં વહીવટ કરતા મામલતદારશ્રી છે, તો આપણે મામલતદારશ્રીને જાણ કરી, ચીફ ઓફિસરને જાણ કરી? મેં મામલતદારશ્રીને બી જાણ કરી હતી, પછી જે તે ટાઈમે મામલતદારશ્રીએ કામ અટકાવી દીધેલું, અટકાયા પછી બી 2 દિવસ સુધી કામ ચાલુ રહ્યું તોડફોડ કરવાનું। પછી મેં ફોટા સાથે મામલતદારશ્રીને વાત કરી તો મારા સામે જ મામલતદારશ્રીએ ચીફ ઓફિસર અને એન્જિનિયરને ફોન કરી અને એવું કહી દીધું કે મેં ના પાડી છે તો પણ તમે આ તોડવા માટે કારીગરો શું કરવા બોલાવો છો એમ। પછી એ દિવસથી કામગીરી બંધ હતી અને અચાનક જ કાલે હિટાચી રાત્રે મશીન આવી અને આજે સવારથી કામગીરી શરૂ થઈ ગઈ। આ તો જાણ હોય કે ના, એનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે, આ તોડવાની કામગીરી કોણ કરી રહ્યું છે, બરાબર છે, એ વિશે કોઈ જાણકારી? મારા ખ્યાલથી આ તોડવાની કામગીરી છે ને કોઈ પ્રાઇવેટ કંપનીને આપેલી છે, મને જાણ નથી એની, પણ જે છે એવું કંઈક છે, અમે બી અત્યારે જોયું, મને નથી ખબર એની। ઓકે, પણ હવે તમે આગળ શું કાર્યવાહી? મને એટલી ખબર પડે છે, હું તમારા આ મીડિયાના માધ્યમથી એટલું કહેવા માગીશ કે કદાચ આપણા ઘરમાં કોઈ તકલીફ હોય બરાબર છે તો એનું રિપેરિંગ કામ થાય
બરાબર છે, એને તોડી ના આખી પડાય. તોડી નાખી અને પાયાથી આખું આપણું ઘર હોય તો આપણે ના કરીએ તો ખોટે ખોટા સરકારી જે પૈસા જે નાણાં આવે છે બરાબર એનો વ્યય થાય. એનો ખોટો વ્યય શું કરવાનો એમ. હવે તમારી અરજી હોવા છતાં પણ આ કામગીરી થઈ છે, તો હવે તમે આગળ શું પગલાં લેશો? હું આગળ અત્યારે તમારા મીડિયાના માધ્યમથી અત્યારે તો જે છે બરાબર છે એ પ્રમાણે ગામ લોકોને જાગૃત કરવાની એક ખરેખર ગામમાં જે પ્રમાણે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જે પ્રમાણે ઓરડા કામ કરી રહી છે, જે પ્રમાણે નગરપાલિકા પોતાની જે આવકોના સાધનો બધા વસાવી રહી છે, એમાંથી મને અત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ખાસ એવું લાગી રહ્યું છે કે ખરેખર જે નાગરિકના પૈસા નાગરિકને સુધી પહોંચવા જોઈએ કાં તો એનો લાભ મળવો જોઈએ એ ખરેખર અત્યારે મળતો નથી. અને ઠેર ઠેર ગંદકી, પછી પાણીના લાઈનો જે નખાઈ છે બરાબર છે એમાં જે તે જગ્યાએ દરેક જગ્યાએ ભૂવા પડેલા છે, એની ઉપર સમારકામ કોઈ જાતનું કરવામાં આવેલું એનું નથી, ચેકિંગ બી નથી થયું, એનું કોઈ જાતનું ચેકિંગ થયું નથી. કનેક્શનો ચાલુ બી નથી થયા. તો આ હતા દર્શનભાઈ, તેઓના જણાવ્યા મુજબ તેઓએ અરજી કરી હતી અને મહેમદાવાદ શહેરની જનતાના લોકહિતમાં તેઓના જણાવ્યા મુજબ કે આ જે બિલ્ડિંગ હાલ તોડવામાં આવી રહી છે તે જર્જરિત નથી બરાબર, એમાં કોઈ ખામી નથી બરાબર, પણ આનું શું પ્લાનિંગ છે, આનું શું કારણ છે એ અરજીના અનુસંધાને એમને જવાબ પણ નથી આપવામાં આવ્યો. શા કારણથી તોડવામાં આવ્યું છે એ પણ એમને જણાવવામાં નથી આવ્યું. એમની અરજી જે કરી હતી એના અરસામાં કોઈ તંત્ર તરફથી એમને એવી જાણકારી નથી આપવામાં આવી કે તમે જે અરજી કરી છે બરાબર એની અનુસંધાને આ સરકારશ્રીની લાભના અર્થે અથવા તો લોકહિતાર્થે અથવા તો નગરપાલિકાને જરૂરત હોવાથી આ તોડીને આ જગ્યાએ આવું કંઈક કરવાનું છે એવું કોઈ પણ એમને જાણ કરવામાં નથી આવી. એટલે આ રીતના અમની અરજી કરવા છતાં પણ આજે તંત્ર દ્વારા જે આ બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે એના સામે એમની રોષની લાગણી અને દુઃખની લાગણી આપણને જોવાઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા અમને કરેલી અરજીને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, ખરેખર આ બિલ્ડિંગ તોડવા જેવી હતી કે નહીં એની કોઈ ચકાસણી થાય છે કે કેમ. આ બિલ્ડિંગ તોડવાથી સરકારના નાણાંનો વ્યય છે, આ બિલ્ડિંગ તોડવાથી જે અંદર મટીરિયલ આવે છે એના પૂરતા પૈસા નહીં આવે અને આની સામે બીજું કંઈક કામ કરવાનું થશે તેના પૈસાનો ખર્ચ થશે. આ બધું તો હવે જોવાનું જ રહ્યું. હવે જોવાનું રહ્યું કે આમની અરજીની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે, આ બિલ્ડિંગનું કામ રોકવામાં આવે છે કે કેમ, અને જે કોઈ આ ડિસિઝન લીધેલું છે જો એ અયોગ્ય હોય તો તેની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાવાદ.